ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામના આદિવાસી આગેવાનના ક્રિકેટ રમવાના શોખે પુત્રીને ક્રિકેટર બનાવી હતી. ભારતની ખ્યાતનામ સંસ્થા BCCI વતી સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઇન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. ભારતમાં 5 ઝોનની ટીમો વચ્ચે ઇન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય છે. આ સમગ્ર ઇનિંગ દરમિયાન વેસ્ટ ઝોનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઇનિંગ દરમિયાન ઝઘડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની યુવતી મુસ્કાન વસાવાના ક્રિકેટની સરાહના કરતા ઓલ ઇન્ડિયા ડોમેસ્ટિકના શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10માં સ્થાન પામી છે. મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાંત વસાવાને ક્રિકેટ રમવાનો શોખ હતો, જેથી તેઓ ક્રિકેટ રમવા જતા ત્યારે તેમનો દીકરો પવન અને દીકરીને સાથે લઈ જતા હતા. ત્યારથી જ મુસ્કાન વસાવાને અને પવનને પણ ક્રિકેટમાં રસ પડ્યો હતો. ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને પિતાએ 7 એકર ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. ત્યારથી જ મુસ્કાનની ક્રિકેટની જર્ની ચાલુ થઈ હતી અને ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનની શરૂઆત કરી હતી, જેમાં ભરૂચ અને બરોડામાં GCAમાં કોચ તેમજ નેપાળ, અફઘાનિસ્તાન જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા દેશોની ટીમના હેડ કોચ રહી ચૂક્યા. મુંબઈના ઉમેશ પટવાલ પાસેથી પણ કોચિંગ મેળવ્યું હતું. કોચિંગ મેળવી આમ પોતાની પ્રતિભા બતાવી ક્રિકેટરોની યાદીમાં નામના મેળવી છે, જેઓ હાલ સાઉથ ગુજરાતની ટીમમાં અમદાવાદ ખાતે રિલાયન્સ જીવન કપ ક્રિકેટ રમી રહી છે. ઉલ્લેખનીય છે કે બલેશ્વર સ્થિત ક્રિકેટનું મેદાન પર ગ્રામ્ય કક્ષાના યુવાનોની પ્રતિભા બહાર લાવવા માટે સિઝન ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવે છે, જેના થકી ગ્રામ્ય વિસ્તારના યુવાન પણ રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે આ મેદાન તમામ લોકો માટે પ્રેક્ટિસ કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં ક્રિકેટની તમામ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે.